લગ્નમાં તો બસ એ જ હોય, ઓલા ફુવારા છોડે ને ફીણા નાખે ને ઓલું ઉડાડે, ચપ્પલ કોણ લઈ જાય ને હાર પહેરાવા ઊંચા લઈ જાય ને આમાં જ રસ છે બધાને. કન્યાની રસ ન હોય ને વરરાજાની રસ ન હોય. અને એના મિત્રોમાં ને એમાં જ પડેલા હોય. હું તો કહું લગ્નની વેદિકા ઉપર કોઈને ચડવાની મનાઈ જ હોય, કોઈને નહીં ચડવાનું. ચડે તો ધ્યાન જાય ને. લગ્નની વેદિકા ઉપર ફક્ત ને ફક્ત એટલે લગ્ન મારી દ્રષ્ટિએ ઓછા લોકોની વચ્ચે કરવા જોઈએ. રિસેપ્શનમાં બોલાવો બધા, જેટલાને બોલાવો એને. ખાલી જે લોકોને લગ્નના વિધિ વિધાનમાં રસ છે, જેને પદ્ધતિમાં રસ છે, એટલા લોકોને બોલાવીને લગ્ન કરી લેવા જોઈએ. કા લગ્ન કરવા જોઈએ તો લગ્નની વેદિકા ઉપર કોઈ ચડવા ન જોઈએ. અને શાસ્ત્રીય પદ્ધતિ લગ્ન થવા જોઈએ. કહેવાનો ભાવ એ છે કે લગ્નની પદ્ધતિ સૌથી વધારે દૂષિત થઈ છે. એમાં બ્રાહ્મણોનું તો કોઈ સન્માન નથી હોતું, વિડીયોગ્રાફરોનું સન્માન હોય છે. એને કહે છે કે તમે આમ આવી જાઓ. ચમચી એક વખત પ્રક્રિયા થઈ ગઈ, એ પ્રક્રિયા બીજી વખત ત્રીજી વખત કરાવવામાં આવે ફોટા પાડવા માટે. કેમેરા વાળો તો શ્રેષ્ઠ એ કહેવાય કે ગમે તે પોઝિશનમાં એ ફોટો લઈ લે. એના માટે કઈ એને સ્પેશિયલ રિટેક ન કરાવવું પડે. એ તો એની યોગ્યતા. ઘણા બધા લોકો રાખે કે ગમે ત્યાંથી ફોટો લઈ લે.